આજે એક હૃદય દ્રવિત કરી દેવી ઘટના સામે આવી છે અને આ જે ઘટના છે એનાથી હું ખૂબ દુઃખી અને વ્યથિત છું। આશા રાખું છું કે આપ બધા જે મીડિયા મિત્રો ઉપસ્થિત છે તે એમાં ન્યાય મેળવવામાં મદદ કરશે, કેમ કે જેની પાસે આશા રાખી હતી ન્યાયની એ આશા અમારી ઠગારી નીવડી છે। કેમ કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી એમાં સૌ ઇન્સાફ, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાત પોલીસ જેને આપણે કહેતા હોઈએ છીએ કે સેવા, સુરક્ષા અને શાંતિ માટે જાણીતી છે, પણ વર્તમાનમાં એ પરિસ્થિતિ છે કે સેવા જે ફક્ત થાય છે તે નેતાઓની, સુરક્ષા સત્તાધીશોની અને શાંતિનો દંભ કરવામાં આવે છે। એક પીડિત વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને પોલીસ સ્ટેશનમાં એમનું જે વર્તન જે સામે આવે છે એ ખૂબ ગેરવર્તન અને ગેરવર્તણૂક એમની સામે આવે છે। અને આવા એક કિસ્સા નહીં, અમારી પાસે આવા છેલ્લા 8 દિવસમાં 12 જેટલા કિસ્સા અમારી સામે આવ્યા છે કે જે પીડિત, જે ભોગ બનનાર હોય એ સામે ચાલી પોલીસ સ્ટેશન જાય, પરંતુ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ સુદ્ધા લેવામાં આવતી નથી। આજે જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ છે પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ। પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ મારી જમણે બેઠેલા છે। મૂળ વતન અમીરગઢ, તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા। આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના પિતાશ્રીએ જે સાબર બેંક અને માર્કેટિંગ યાર્ડ છે એમાં ક્લાર્કની ભરતી કરવા માટે જે ત્યાંના જે સત્તાધીશો હતા, જે ઊંચા વગદાર વ્યક્તિઓ હતા, તેમને પૈસા આપેલા અને જોઈએ તો આ પૈસામાં રોકડ રકમ 75 લાખ જેટલી આપવામાં આવેલી અને આ રકમ છે એ 4 ઉમેદવારો માટે આપવામાં આવેલી હતી, જેમાંના એક પીડિત વ્યક્તિ જે છે ઋષિકેશભાઈ દશરથભાઈ। તો ખાસ કરીને જે અરજીઓ તમને પહેલી વહેલી અરજી એ ગાંભોઈ પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે છે, ત્યાં પીએસઆઈ ને સંબોધી અને પોતાની અરજી આપી હતી। આ જે વ્યક્તિ છે એમના પિતાશ્રી એટલે કે દશરથભાઈ જે દેણું થઈ ગયું અને જેની પાસેથી એને વ્યાજવા કે બીજી રીતે ઊંચી પાછીના પૈસા લીધા હતા એ પૈસા ચૂકવી ન શક્યા અને એ આઘાત એ સહન ન કરી શક્યા, કેમ કે જે લોકો એમને ભરતી કરવાનો વાયદો, વચન અને લોભ, લાલચ કે પ્રલોભનો આપેલા તે લોકોએ એમાં સીધા જ હાથ ઊંચા કરી લીધા અને એમને નોકરી ન આપી બીજા લોકોને પૈસા દઈને એમાં સેટ કર્યા। તો આ જે બાબત છે તેમાં એમના જે પિતાશ્રી છે એ પિતાશ્રી નું જે મૃત્યુ જે છે એ 23 તારીખ 7મો મહિનો 2023માં થયેલું અને આની જે અરજી છે એ સૌપ્રથમ પોલીસ કક્ષાએ આપેલી, ત્યારબાદ એસપી લેવલે જે સાબરકાંઠા એસપી છે તેમને પણ ફરિયાદ આપેલી, ત્યાંના ડીવાયએસપી છે એમને પણ ફરિયાદ આપેલી, તેની સાથે સાથે ત્યાં જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્ર છે તો ત્યાં પણ એમને ફરિયાદ આપેલી। ત્યારબાદ આપણા ડીજીપી છે એ ડીજીપી ને પણ ફરિયાદ આપેલી, ત્યારબાદ આઈજીપી છે એ આઈજીપી ને પણ ફરિયાદ આપેલી, ત્યારબાદ જે સાબરકાંઠા નાયબ કલેક્ટર શ્રી છે એમને પણ ફરિયાદ આપેલી અને છેલ્લે કંટાળી સીએમઓ જે આપણા ગુજરાતના જે માયબાપ કહેવાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ, એ મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સીએમઓ કચેરી છે ત્યાં પણ ફરિયાદ આપેલી। એક ફરિયાદ નહીં 2 ફરિયાદ આપેલી અને આ જે ફરિયાદો આપેલી તેમાં કોઈ જ પ્રકારની ફરિયાદ એટલે કે એફઆઈઆર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરવામાં આવેલો નથી।
લગભગ 5 મહિના જેટલો સમય એમાં વીતી ચૂક્યો છે. આ બધી જ જગ્યાએ અરજી કરી છે. આ જે પીડિત છે એ પીડિત એમના પિતાશ્રી જે દશરથભાઈ છે એમની સુસાઇડ નોટ જે એમના મૃત્યુ પામ્યા પછી એમનો જે વોટબોલ હોય એમાંથી 10 દિવસ પછી મળી આવેલી આ સુસાઇડ નોટની કોપી છે. અને એ સુસાઇડ નોટમાં એમના પિતાશ્રીએ જેમની પાસેથી પૈસા લીધા અને જેમને નોકરીએ લગાડવા માટે પૈસા આપ્યા એ તમામ વિગતો એ આમાં આપેલી છે. અને જે પૈસાનો વહીવટ થયો એ પૈસાનો વહીવટ એ મોટા ભાગે રોકડ એ કરવામાં આવ્યો છે. 22 સાથે આ ઘટના બની અને 8મી તારીખે 8/8 આની અરજીઓ એ અલગ અલગ વિભાગોમાં આપી છતાં પણ એ એફઆઈઆર નોંધવામાં નથી આવી. શંકાની સોય અમારી એ પોલીસ કચેરી સમક્ષ છે કે ભાઈ પોલીસની જવાબદારી બને છે કે એને જે નાગરિક હોય એ નાગરિકની ફરિયાદ નોંધવી, પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી. એ શા માટે નોંધવામાં નથી આવતી એ અમે નથી જાણતા. ક્યાં સત્તાધીશો કે ક્યાં વગદાર લોકો એની રોકી રહ્યા છે એ અમે નથી જાણતા, પણ કશું કંઈક દાળમાં કાળું છે એવું અમને લાગી રહ્યું છે. એટલે ફરિયાદ નોંધવામાં નથી આવતી. ભાઈશ્રી જ્યારે ઋષિકેશભાઈ પોલીસ ફરિયાદ લખાવવા માટે જાય છે તો અંતે એમને એવા શબ્દો સાંભળવા મળે છે કે ભાઈ શું વારે ઘડીએ ફરિયાદ કરવા માટે આવી જાય છે, શું વારે ઘડીએ ઉઘરાણી કરવા માટે આવી જાય છે. તું એમને શીખવાડીશ કે અમારે કઈ રીતે કામ કરવું અને હવે બીજી વખત આવતો નહીં, જા તારી એફઆઈઆર નહીં લેવાય. આ પ્રકારના શબ્દો એ જ્યાં હાજર જે પોલીસ અધિકારીઓ હતા, જે ઉચ્ચ અધિકારીઓ હતા, જેને આપણે એસપી, ડીવાયએસપી, આઈજી કહીએ છીએ, એ ઉચ્ચ અધિકારીઓએ તુત્કારી નાખ્યા અને કે જા તારી એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો થાતું એ કરી લે. આ પ્રકારના શબ્દો એ એમને કહેવામાં આવ્યા. જ્યારે એ પણ કહી શકાય કે આજે દુઃખી છે કારણ કે એમના પિતાશ્રીનું અવસાન થયું છે અને એ પિતાશ્રી ક્યાંક ને ક્યાંક એમને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે એક સામાજિક રીતે કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા. માનીએ છીએ કે દોષિત છે, પરંતુ આમાં સૌથી મોટી દોષિત પૈસા લેનાર પણ છે અને સૌથી મોટું દોષિત એ વ્યક્તિઓ પણ છે જે ફરિયાદ નથી લેતા. દરેક વખતે આક્ષેપો આરોપો થાય છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ પ્રલોભનનો લોભ લાલચ આવે તો તમે ફરિયાદ નોંધાવો. આજે સામે ચાલી અને વ્યક્તિ ફરિયાદ નોંધાવવા માંગે છે તો એ વ્યક્તિની ફરિયાદ સુદ્ધા લેવામાં આવતી નથી. અમે આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં ફરિયાદ લેવામાં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ દોષિત હોય જે પણ એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી જે પણ સજાત્મક અને દંડાત્મક પગલા લેવાની જરૂર પડે તે તમામ સજાત્મક અને દંડાત્મક પગલા લેવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે.